મિત્રો કાલનો ઉપવાસ છે, હજુ ઉપવાસ છોડ્યો નથી મેં. સાંજે દાળ ભાત બનાવીશ, રોટલી બનાવીશ અને થોડો પ્રસાદ બનાવીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો 11 વાગવા આવ્યા છે, તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો જો હજુ તમારું જમવાનું બની રહ્યું છે. 2 કુકર મૂકી દીધા છે, એકમાં ખીચડી ને એકમાં રીંગણ બટાકાનું શાક ને સોયાબીન નાખ્યા છે. તો મિત્રો આજે કેમ મોડું થયું એ તો તમને ખબર જ હશે. સીટી વાગવાની આવે એમાં શાક બનાવ્યું છે, રીંગણ બટાકા અને સોયાબીન નાખ્યા છે. મસ્ત વઘાર કરીને બનાવીશ, મસાલો બધું વાટીને. મિત્રો કાલે જન્માષ્ટમી હતી, મસ્ત મારા કાનાનો જન્મદિવસ ઉજવ્યો કાલે મેં મારી મોટા બહેનના ઘરે, મારી જેઠાણીના ઘરે, પેલા ઘરે, એટલે એને ત્યાં જ બેસાડું છું. અહીંયા જો, અહીંયા ઉપર ફાવે નહીં ને, આવા આટલું મંદિર છે તો આટલામાં ફાવે નહીં, એટલે અહીંયા બેસાડું તો પણ સારું નહીં, કેમ કે ઉપરથી પાણી પડે છે. મિત્રો કાલનો ઉપવાસ છે, હજુ ઉપવાસ છોડ્યો નથી મેં. સાંજે દાળ ભાત બનાવીશ, રોટલી બનાવીશ અને થોડો પ્રસાદ બનાવીશ, કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને મારા બંને પગમાં ખબર નહીં શું થઈ ગયું છે ને, પેલા વાયટા નહીં ચડતા પગમાં, આમ ગોટલા વાજે રાતે ઊંઘમાં, કેમ કે આખો દિવસ મારો ઉપવાસ હતો, કાંઈ જ ખાધી નથી. ભૂખ પણ બિલકુલ નથી લાગી મને, બિલકુલ ભૂખ નથી લાગી. એટલો સરસ દિવસ કાલે ગયો ને મારો, એટલો આનંદ લાગ્યો, બહુ મજા આવી ગઈ. મિત્રો ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી. કૃષ્ણા સરસ મજાની પૂજા કરી છે અને મસ્ત બર્થડે ઉજવી મારા કાનુડાની. તો હેપી બર્થડે કાનાજી. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મારા કાનાની હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં હો મિત્રો.